નમસ્કાર આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો આ રાજ્ય સરકારના આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનો દ્વારા તેમની માંગણીઓ માટે દબાણ લાવવા માટે હવે તેઓ રાજ્યના રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા અને ભારે વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું। ગત રોજ કહી શકાય કે કેન્દ્ર સરકાર દ્વારા જે 29 જેટલા જૂના શ્રમ કાયદાઓને જે કહી શકાય કે તોડી અને નવા 4 શ્રમ સંહિતાઓ રજૂ કરવામાં આવી છે, તેનો પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો આ 4 શ્રમ સંહિતાઓ જે છે તેનો વિરોધ કરી રહ્યા છે અને તેને રદ કરી અને નવું માનદ વેતન જે છે તે 26,000 રૂપિયા પ્રતિ માસ વર્ગ 3 પ્રમાણે કાર્યકર બહેનોને અને 21,000 રૂપિયા પ્રતિ માસ કહી શકાય કે તેડાગર બહેનોને વર્ગ 4 પ્રમાણે આપવાની માંગણી કરવામાં આવી રહી છે। તો જાણીશું વિડીયોમાં વિગતવાર આજના કે કઈ રાજ્ય સરકારના આંગણવાડી કર્મચારીઓ જે છે તે લડાયક મૂડમાં આવી ગયા છે ને શું છે તેમની માંગણીઓ તેને લઈ અને આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો અને જો ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હોય બહેનો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને આવા આંગણવાડીના ન્યૂઝ તમને અમારા ચેનલ પરથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો વાત કરીશું હરિયાણાની, તો હરિયાણાના કરનાલમાં આંગણવાડી કાર્યકરોએ તેમની માંગણીઓ માટે દબાણ લાવવા માટે હવે રસ્તાઓ પર ઉતરી આવવા માટે જે છે તે આ કાર્યકર બહેનો મજબૂર બન્યા છે અને ભારે વિરોધ પ્રદર્શન પણ શરૂ કર્યું છે। વાત કરીશું આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોએ કાયમી રોજગાર એટલે કે સરકારી કર્મચારી તરીકે તેમને જાહેર કરવા અને લઘુત્તમ વેતન રૂપિયા 26,000ની માંગણી સાથે જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું છે। તેમણે ગત રોજ કહી શકાય કેન્દ્ર સરકાર દ્વારા જે 29 જેટલા જૂના શ્રમ કાયદાઓને મિશ્રિત કરી અને 4 મજૂર વિરોધી શ્રમ સંહિતા રજૂ કરી છે તેને પણ રદ કરવાની હાકલ કરી છે। નોંધનીય છે કે આઈઆઈએફએના આહવાન પર દેશભરમાં કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપના સાંસદના કાર્યાલયો પર દેખાવો અને ધરણાઓ થઈ રહ્યા છે, જેના પગલે વર્કર્સ એન્ડ હેલ્પર્સ યુનિયન હરિયાણા રજિસ્ટર નંબર 1442એ ગત શનિવારે કરનાલમાં કેન્દ્રીય મંત્રી મનોહરલાલ ખટ્ટરના કાર્યાલય પર જોરદાર વિરોધ પ્રદર્શન આયોજન કર્યું હતું। આ પ્રદર્શનની અધ્યક્ષતા રૂપા રાણા કરનાલ, સુનિતા યમુનાનગર, સોનેપતની સોનાદેવી, ક્રેચ યુનિયનના રાજ્ય પ્રમુખ પૂનમ લોહાન કૈથલ, સુશીલા દ્વારા કરવામાં આવી હતી। આ પ્રદર્શનનું નેતૃત્વ મુખ્યત્વે યુનિયનના રાજ્ય ઉપાધ્યક્ષ કોમરેડ સુરેન્દ્ર, રાજ્ય સચિવ સુનિલ દત્ત, રૂપા રાણા, વ્યાપાર રાણાએ કર્યું હતું। બધા નેતાઓએ સર્વાનુમતે કહ્યું હતું કે સરકારે માર્ચ 2025થી આશા કાર્યકરો માટે ફિક્સ પગાર વધારાની જાહેરાત કરી હતી, પરંતુ તેનો અમલ હજુ સુધી થયો નથી। ડિજિટાઇઝેશનના નામે સરકાર આ યોજનાઓના લાભાર્થીઓને બેફામ રીતે દૂર કરી રહી છે। બજેટમાં કાપ અને પગાર ન ચૂકવવા એ બાબત હવે સામાન્ય બની ગઈ છે। યુનિયનના નેતાઓ સુનિતા યમુનાનગર, શકુંતલા કૈથલ, મમતા અમરજીત કૌરે માંગ કરી હતી કે આંગણવાડી કાર્યકર અને તેડાગરો માટે લઘુત્તમ વેતન 26,000 રૂપિયા લાગુ કરવામાં આવે અને કાર્યકરોને વર્ગ 3ના કર્મચારી અને જે કહી શકાય તેડાગર બહેનો મદદગારોને વર્ગ 4ના કર્મચારી બનાવવામાં આવે તેવી મુખ્ય માંગણી છે। હડતાલ દરમિયાન બંધ કરાયેલા કામદારો અને હેલ્પરોનું માનદ વેતન છોડવામાં આવે। આ પ્રસંગે ઓપી માતા, સતપાલ સૈની, સુનિલ ગજ્જર, સુશીલ ગજ્જર, રાજપાલ, મંજુ, સુદેશ, શકુંતલા, સેવારામ, કાલીરામ, મમતા, સોનાદેવી, જગપાલ રાણા, નૂતન, પૂનમ લોહાન, કૃષ્ણા શર્મા, ધીરજ રાવત, લાભસિંહ આર્ય અને અશોક અરોરા પણ હાજર રહ્યા હતા। વાત કરીએ તો શું છે મુખ્ય માંગણીઓ આ હરિયાણા આંગણવાડી કાર્યકર તેડાગર બહેનનું જે યુનિયન છે તેમની? તે મુખ્ય માંગણીઓમાં પહેલી માંગણી છે કે આંગણવાડી કાર્યકરો માટે લઘુત્તમ પગાર 26,000 રૂપિયા લાગુ કરવામાં આવે। બીજી માંગણી છે તો આંગણવાડી કાર્યકરોને ત્રીજા વર્ગના કર્મચારી એટલે કે વર્ગ 3ના કર્મચારી અને મદદગાર એટલે કે તેડાગર બહેનોને ચોથા વર્ગના કર્મચારી બનાવવામાં આવે। ત્રીજી મુખ્ય માંગણી છે આ કર્મચારી યુનિયનની કે નિવૃત્તિ પછી ઓછામાં ઓછું 12,000 રૂપિયા પેન્શન લાગુ થવું જોઈએ, જો આજના મોંઘવારી પ્રમાણે યોગ્ય છે। ચોથી મુખ્ય માંગણી છે કામદારો અને એટલે કે કાર્યકરો અને તેડાગરોની ગ્રેજ્યુટી સહિત તમામ પ્રકારના સામાજિક સુરક્ષા લાભો જે સરકાર પૂરા પાડતી નથી તે પૂરા પાડવા જોઈએ। પાંચમી મુખ્ય માંગણીઓ છે આંગણવાડી કર્મચારી યુનિયનોની તો કાર્યકરોથી સુપરવાઇઝર અને તેડાગરોમાંથી કાર્યકર સુધી બઢતી વરિષ્ઠતાના આધારે હોવી જોઈએ, જેમાં 25%ને બદલે 50% જે છે તે આ બહેનો માટે જે છે તે અનામત જગ્યાઓ હોવી જોઈએ। છઠ્ઠી મુખ્ય માંગણી છે અકસ્માતમાં આંગણવાડી કાર્યકર સહાયકનું મૃત્યુ થાય તો 5 લાખ રૂપિયાનું વળતર આપવું જોઈએ અને ઘાયલોને સારવાર આપવી જોઈએ। સાતમું છે પ્લે વે સ્કૂલ્સ અને ક્રેચમાં કામ કરતી આંગણવાડી કાર્યકરો અને તેડાગરોને ગ્રેડ આપવો જોઈએ। આઠમી મુખ્ય માંગણીઓ છે
ન્યુટ્રિશન ટ્રેકર, ફેસ કેપ્ચર એપ વગેરે જેવા ડિજિટલ માધ્યમો દ્વારા લાભાર્થીઓના કામો આપવાનું બંધ કરો. ઓનલાઈન કાર્યના નામે આંગણવાડી કાર્યકરોને થતી હેરાનગતિ બંધ કરવી જોઈએ. અને 9મી મુખ્ય માંગણી છે, હાલમાં જ કેન્દ્ર સરકારે રજૂ કરેલા 4 મજૂર સંહિતાઓ જે કહી શકાય કે મજૂર વિરોધી છે તેને તાત્કાલિક પાછી ખેંચી લેવા જોઈએ. આમ હરિયાણાના કરનાલથી જે છે તે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો જે છે તેઓ પોતાના 9 મુખ્ય મુદ્દાઓની માંગણીઓ સાથે હવે કેન્દ્રીય મંત્રીઓ સુધી પહોંચી ગયા છે અને કેન્દ્ર સરકારને તેમજ રાજ્ય સરકારોને જે છે તે જગાડવાની કોશિશ કરી રહ્યા છે. જોવાનું એ રહેશે કે આગામી સમયમાં આ હરિયાણામાં જે રીતે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે તેની અસર દેશભરના આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો પર શી થશે એ તો સમય જ બતાવશે. જય હિન્દ, અસ્તુ.